નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના કેટરિંગ સંચાલકના લૂંટ વિથ મર્ડરના રિકન્સ્ટ્રક્શન વેળા પરિવાર અને લોકોએ હત્યારાના કારીગરને ટીપી નાખ્યો. નંદેલાવની આશીર્વાદ સોસાયટીમાં પોલીસની હાજરીમાં જ ફાંસીની માંગ, હત્યારા પર લોકો તૂટી પડ્યા. 3 મહિના પહેલા 2 કારીગરોએ રસોઈયાના હાથ પગ બાંધી હત્યા કર્યા બાદ ચલાવી હતી લૂંટ. શ્રી રામદેવ પીર કેટરર્સના માલિકને તેના જ કારીગરોએ ચામાં ઘેનની ગોળીઓ આપી હતી. દહેજમાં હિટ એન્ડ રન, 2 બાળકોને કચડી નાખનાર કોન્ક્રીટ મિક્સર ચાલકની ધરપકડ. અથર્વ શ્રેષ્ઠ એન્વાયરો કંપનીમાં કોન્ક્રીટ મિલર મશીન ચાલક 2 બાળકને કચડીને ફરાર થયો હતો. ભરૂચના નંદેલાવના કેટરિંગના સંચાલકની નિર્દયી હત્યામાં એક કારીગરની ધરપકડ બાદ રિકન્સ્ટ્રક્શન વેળા પોલીસની હાજરીમાં જ પરિવાર અને લોકો હત્યારા પર તૂટી પડ્યા હતા. નંદેલાવની આશીર્વાદ સોસાયટીમાં શ્રી રામદેવ પીર કેટરર્સના માલિકની લૂંટના ઈરાદે હત્યાના ચકચારી બનાવમાં પોલીસે મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખીને હત્યાનું આજે બુધવારે રિકન્સ્ટ્રક્શન કરતા સ્થાનિકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો અને ટપલી દાવ કર્યો હતો. 3 મહિના પહેલા ઓગસ્ટ મહિનામાં પ્રકાશ માલી નામના રસોઈયાની લૂંટના ઈરાદે કરપીણ હત્યા કરાઈ હતી. રસોઈયાની પાસે રહેલા રોકડા અને સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી 2 કારીગરો ફરાર થઈ ગયા હતા. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્માને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આરોપી કમલા પ્રસાદ અને અન્ય કારીગર છોટકવ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુએ ઘટના સમયે કેટરિંગ સંચાલકનું પરિવાર વતનમાં હોય હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો. રસોઈયા પ્રકાશ માલીને ચામાં ઘેનની ગોળી આપી તેના જ બંને કારીગરે બેભાન કરી દીધો હતો. રસ્સી વડે તેમના માલિક એવા રસોઈયાને બાંધીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. એ ડિવિઝન પોલીસની ટીમે બુધવારે આરોપી કમલા પ્રસાદની સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. નંદેલાવમાં મૃતકની સોસાયટીમાં હત્યારા કારીગરને લઈ જવાતા વાતાવરણ તંગ બન્યું હતું. મૃતકની પત્ની, પુત્રી, ભાઈ સહિત સ્થાનિકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. રિકન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ પરિવારજનો અને લોકો હત્યારા પર વરસી પડતા તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. પોલીસ સ્થાનિકોના આક્રોશ વચ્ચે હત્યારાને પોલીસ ગાડીમાં બેસાડી સ્થળ પરથી રવાના થઈ ગઈ હતી. હત્યારાને ફટકારવા સાથે પરિવાર અને સ્થાનિકોએ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે. मेरा नाम ईश्वर राम माली है. जो मर्डर हुआ प्रकाश भाई, वो मेरे बड़े भाई थे. हम राजस्थान के रहवासी है. यहाँ गुजरात में हम प्रकाश भाई कैटर्स का व्यवसाय करता था. उनका 17 अगस्त को मर्डर हो गया था. जो उनके साथ में काम करने वाला बंदे थे, उन्होंने, उनके वर्कर लोग थे, उन्होंने मर्डर कर दिया. फिर वो यहाँ से भाग गए. पुलिस ने मैं पूरी मेहनत करके उनको 4 महीने 3 महीने बाद में पकड़ के लाया इधर. अब अभी हमें गुजरात पुलिस ने अपना विश्वास खरा दिखाया, हमारे विश्वास पे उतरे, उन्होंने पकड़ के लाया, हमारा भरोसा तोड़ने नहीं दिया. लेकिन अब गुजरात सरकार से हमारी यही गुजारिश है कि जो मुजरिम पकड़ के लाए उसको फांसी की सजा दिलाए. મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે. આજે જે મારા પપ્પાનું મર્ડર કરેલું તે આજે આરોપી પકડાઈ ગયેલો છે, એને ફાંસીની સજા જોઈએ છે. દહેજની અથર્વ શ્રેષ્ઠ એન્વાયરો કંપનીમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2 બાળકોને કચડી નાખનાર ફરાર કોન્ક્રીટ મિલર ચાલકને ઝડપી લેવાયો. દહેજના સામંતપીરમાં હાલ અથર્વ શ્રેષ્ઠ એન્વાયરો કંપનીના કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. મૂળ મધ્યપ્રદેશના નરેશ મેડા છેલ્લા 2 મહિનાથી પરિવાર સાથે અહીં રહી કડિયાકામ કરે છે. મંગળવારે સાંજે એક કોન્ક્રીટ મિલર મશીન માલ ભરીને કંપનીમાં આવ્યું હતું. પૂરપાટ આવેલા વાહન ચાલકે નજીકમાં રમતા શ્રમિક પરિવારની 7 વર્ષીય દીકરી રમીલા અને 1 વર્ષના પુત્ર વૈદિકને અડફેટે લઈ કચડી નાખ્યા હતા. અકસ્માતનો અવાજ આવતા નજીકમાં જ કામ કરતા પિતા સહિત અન્ય શ્રમિકો દોડી આવતા મિલર મિક્સર મશીનનો ડ્રાઈવર મશીન લઈને કંપની બહાર ભાગી ગયો હતો. દહેજ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી 2 માસૂમ બાળકોના મોત નિપજાવનાર ઉત્તર પ્રદેશના ફરાર વાહન ચાલક શંપુ રામકુમાર ભારતીને ઝડપી લઈ તેની ધરપકડ કરી હતી. રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની મુલાકાત લીધી હતી. તેઓએ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વરની આજે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ મુલાકાત લીધી હતી. તેઓએ અંકલેશ્વર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની કચેરી ખાતે ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, જીપીસીબીના રિજિયોનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા સહિત અનેક અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી. ઉદ્યોગોમાં પર્યાવરણ સંલગ્ન પાલન સુધારવા અને નવા પગલાં અમલમાં મૂકવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાત બાદ મંત્રી પ્રવીણ માળી પાનોલી ખાતે યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ જોડાયા હતા, જ્યાં સ્થાનિક ઉદ્યોગ મંડળ અને અધિકારીઓની હાજરીમાં હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અંકલેશ્વરમાં સતત વધી રહેલા AQI અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ આશ્ચર્યજનક નિવેદન આપતા જણાવ્યું હતું કે માત્ર GIDCને AQI વધારવાનો જવાબદાર ગણાવવો એ યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે રોડ, ટ્રાફિક અને પરિવહનમાંથી પહોંચતું પ્રદૂષણ પણ AQIમાં જ ગણાય છે. For your kind information, AQI is under the 200 અને એની અંદર માત્ર GIDC નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે, જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો AQI પણ ભેગો ગણાતો હોય છે. We cannot consider as the GIDC is the cause of the AQI increase. આ તરફ ભારતથી 9000 કિલોમીટર દૂર ઇથોપિયામાં 10,000 વર્ષ જૂનો હેલી ગુબી નામનો જ્વાળામુખી રવિવારે ફાટ્યો હતો, જેની અસર ગુજરાત સુધી જોવા મળી છે, પણ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પાસે આ બાબતની કોઈ પણ માહિતી ન હોવાનો તેમણે જાતે સ્વીકાર કર્યો હતો. Still not anything information about this. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરાઈ. ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે, જેના ભાગરૂપે આજ રોજ ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય, ઉપપ્રમુખ દિવેશ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, કનુભાઈ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાનની રચના માટે સમગ્ર નારી શક્તિ, દરેક વર્ગ, કાનૂન, કાયદો અને એ બધાના સૂચિતોની અંદર એમણે સંવિધાનની રચના કરેલી છે અને આપણો સમગ્ર ભારત દેશ એ આ સંવિધાનના ન્યાય તરીકે એનું આપણે પાલન કરીએ છીએ અને આજના ઉજ્જવળ દિવસે આપણે એમને કોટી કોટી વંદન કરીને નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવ દિવસની ઉજવણી કરી પ્લેકાર્ડ સાથે દેખાવો કરાયા. ભાજપ દ્વારા આજે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી, ત્યાં ભરૂચ જિલ્લા કોંગ્રેસે સંવિધાન બચાવો દિવસ મનાવ્યો હતો. સ્ટેશન રોડ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર આગેવાનો અને કાર્યકરો પ્લે કાર્ડ સાથે ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્ર સરકાર સંવિધાનનું હનન કરી રહી હોવાના આક્ષેપ સાથે સંવિધાન બચાવો દેશ બચાવોની પણ નારેબાજી કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને બંધારણ અંગેના શપથ ગ્રહણ કરાયા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા. આજે સંવિધાનનો ભંગ થઈ રહેલો છે. વર્તમાન સરકાર ભારતીય જનતા પાર્ટીનું ખનન કરી રહેલી છે. સંવિધાનની ઉપરવટ જઈ અને દરેક કાર્ય કરી રહી છે. આજે વોટ ચોરીથી લઈ અનેક બાબત છે જે આજે લોકશાહીનું હનન થઈ રહેલું છે, એના વિરોધમાં આજે સંવિધાન બચાવો દિવસ તરીકે કોંગ્રેસ સમિતિ મનાઈ રહેલી છે. શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર ગળખોલ પાટિયાથી છાપરા પાટિયા સુધી હાટડીઓ જોવા મળી રહી છે. જોકે આ વર્ષે પોંકનો ભાવ આસમાને જોવા મળ્યો છે. તાજેતરમાં કમોસમી વરસાદને કારણે પોંકની વાણીના પોંકને નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિક ખેડૂતોના મતે અંદાજે 40થી 50% પાકને નુકસાન પહોંચવા પામ્યું હતું, જેની સીધી અસર પોંકના ભાવ ઉપર જોવા મળી રહી છે. આ વર્ષે પોંકનો 1 કિલોનો ભાવ ₹1000 પહોંચવા પામ્યો છે, જે ગત વર્ષે 800 હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કમોસમી વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં પોંકની વાણીના પોંકને મોટું નુકસાન પહોંચ્યું હતું, જેને કારણે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પોંકના ભાવમાં પ્રતિ કિલો ₹200નો વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક ખેડૂતોના મતે 20 કિલોના ડુંડાઓમાંથી માંડ 5 થી 7 કિલો પોંક ઉતરે છે, તો લાકડા, મજૂરી સહિત અન્ય ખર્ચને કારણે આ વર્ષે ભાવમાં દેખીતો વધારો જોવા મળી રહ્યો છે. પોંકની શરૂઆત થઈ ગઈ છે. ગયા વર્ષે 800 રૂપિયા કર્યો, પછી લાસ્ટમાં 1000 રૂપિયા થઈ ગયેલો. આ વર્ષે પણ 1000 રૂપિયાની શરૂઆત થઈ છે, કારણ કે
વરસાદ દિવાળી પર બહુ વરસાદ પડ્યો છે એટલે ખેડૂતોને બી નુકસાન છે એટલે પાકને બી ઘણું નુકસાન થઈ છે એટલે અમને બી માલ જોવે એવો મળતો નથી એટલે ભાવ ડુંડાની બહુ અછત છે એટલે આશરે અમે 1000 રૂપિયા ભાવ રાખ્યો છે. અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલમાં શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો. અંકલેશ્વરની જીનવાલા સ્કૂલમાં કમા મુનશી શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જિલ્લાના 5 તાલુકા અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, હાંસોટ અને નેત્રંગ તાલુકાની 35 હાઈસ્કૂલોના વિજેતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ચિત્ર, કાવ્ય, સંગીત, ગાયન અને વાદન સ્પર્ધામાં 80 વિદ્યાર્થીઓએ ભાગ લઈ તેમના રહેલી કલાને પ્રદર્શિત કરી હતી, જેમાં પાલિકા પ્રમુખ સહિત જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંજોગોમાં આજે જે કલા ઉત્સવમાં પોતાની પ્રતિભા રજૂ કરશે વિદ્યાર્થીઓ, એ તમામને હું દિલથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને તેઓ આપણા અંકલેશ્વર તાલુકાનું અને અંકલેશ્વર SCSનું નામ રોશન કરે અને ત્યાંથી જિલ્લા કક્ષાએ પણ તેઓ પહોંચે અને ત્યાંથી ઝોન કક્ષાએ પણ પહોંચે અને રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરે અને નેશનલ કક્ષા સુધી પહોંચે એવી તમામ વિદ્યાર્થીઓને હું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી શુભેચ્છા પાઠવું છું. ભરૂચ સી ડિવિઝન પોલીસે 13 તુચકો અર્પણ અંતર્ગત ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ અને વાહનોને મૂળ માલિકોને પરત કર્યા. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદ વડે ગુમ અથવા ચોરી થયેલા 8 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. મૂળ માલિકોને રૂપિયા 1.3 લાખના મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા એક કાર, મોપેડ અને નાણાકીય છેતરપિંડીમાં ગયેલ રોકડ રકમ મળી કુલ રૂપિયા 4.56 લાખનો મુદ્દામાલ પણ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. ભરૂચની નારાયણ વિદ્યા વિહારમાં દૂધધારા ડેરી દ્વારા નેશનલ ડેરી ડેની ઉજવણી કરાઈ. ભરૂચની દૂધધારા ડેરી અને ભોલાવની નારાયણ વિદ્યા વિહારના ઉપક્રમે શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ ઉજવાયો. નેશનલ ડેરી ડે નિમિત્તે ડેરી પ્રોડક્ટ્સ અને તેના ઉપયોગના વિષય વસ્તુ પર છાત્રોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો. ધોરણ 9 થી 11ના 55 બાળકોએ કેનવાસ પર ડેરી પ્રોડક્ટ્સને કંડાર્યા હતા, જેમાં ધોરણ 9માં પ્રેન્સી પરમાર, પાર્થ રાણા અને પ્રીત ગોળ વિજેતા રહ્યા હતા. ધોરણ 11માં મૈત્રી યાદવ, હેત પટેલ અને નેન્સી ગામિત વિજેતા જાહેર થયા હતા. દૂધધારા ડેરીના વ્યવસ્થાપકોએ વિજેતાઓને ટ્રોફી આપી આચાર્ય મહેશ ઠાકરે દૂધધારાના સ્ટાફને પુસ્તક ભેટ આપ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના કેટરિંગ સંચાલકના લૂંટ વિથ મર્ડરના રિકન્સ્ટ્રક્શન વેળા પરિવાર અને લોકોએ હત્યારાના કારીગરને ટીપી નાખ્યો. નંદેલાવની આશીર્વાદ સોસાયટીમાં પોલીસની હાજરીમાં જ ફાંસીની માંગ, હત્યારા પર લોકો તૂટી પડ્યા. 3 મહિના પહેલા 2 કારીગરોએ રસોઈયાના હાથ પગ બાંધી હત્યા કર્યા બાદ ચલાવી હતી લૂંટ. શ્રી રામદેવ પીર કેટરર્સના માલિકને તેના જ કારીગરોએ ચામાં ઘેનની ગોળીઓ આપી હતી. દહેજમાં હિટ એન્ડ રન, 2 બાળકોને કચડી નાખનાર કોન્ક્રીટ મિક્સર ચાલકની ધરપકડ. અથર્વ શેષ એન્વાયરો કંપનીમાં કોન્ક્રીટ મિલર મશીન ચાલક 2 બાળકને કચડીને ફરાર થયો હતો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.